નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સાધુના વેશમાં આવેલા અજાણ્યા શખ્સે ખેતરમાં ભાગ્યા તરીકે ખેતી કામ કરતા એક દંપતીને તેમના ઉપર મોટી ઘાત હોવાનું કહી ડરનો માહોલ ઊભો કર્યો હતો અને ત્યારબાદ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત 3.5 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે। પીડિતે વડગામ પોલીસ મથકે લિખિત ફરિયાદ નોંધાવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં દાંતીવાડાથી કુચાવાડા હાઈવેને 4 લેન કરવાની કામગીરી સામે ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે। ખેડૂતોએ સરકાર પર જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીન સંપાદન જરૂરિયાત મુજબ જ કરવામાં આવે અને જંત્રી ભાવને બદલે બજાર ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે। આ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો દાંતીવાડા ખાતે એકત્રિત થયા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી। તેમણે પ્રાંત મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમની માંગણીઓ સ્વીકારવા રજૂઆત કરી હતી। બનાસકાંઠા દાંતા અને અમીરગઢ તાલુકામાં પોષણ જાગૃતિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિસંવાદમાં 160 આંગણવાડી કાર્યકરોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશન, RBKS અને ICDS વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પોષણ અંગે જનજાગૃતિ લાવવાનો અને પોષણ સુધારણામાં આંગણવાડી કાર્યકરોની ભૂમિકા અંગે ચર્ચા કરવાનો હતો। દાંતા તાલુકામાં ગઈકાલે થયેલા માર્ગ અકસ્માતનો એક લાઈવ વિડીયો સામે આવ્યો છે। આ ભયાનક દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર પીપળાવાળી વાવથી દર્દીને લઈને નીકળેલી એક જીપ પહેલા બાઇક સાથે ટક્કર મારી હતી અને ટક્કર બાદ જીપ બેકાબૂ બની હતી। આ બેકાબૂ બનેલી જીપ પિકઅપ સ્ટેન્ડ સાથે અથડાઈ હતી અને તેની અંદર ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં પેસેન્જર જીપ પિકઅપ સ્ટેન્ડની છત નીચે દબાઈ ગઈ હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું। દાંતીવાડા ITI ખાતે યોજાયેલા રોજગારી ભરતી મેળામાં 166 ઉમેદવારોની નોકરીની ઓફર મળી છે। આ મેળાનું આયોજન પાલનપુરની જિલ્લા રોજગારી કચેરી અને દાંતીવાડા ITIના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। કુલ 236 ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો હતો। ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ તેમાંથી 166 ઉમેદવારોને વિવિધ કંપનીઓમાં નોકરી માટે પસંદ કરવામાં આવ્યા હતા। આ ભરતી મેળામાં હોન્ડા મોટર્સ એન્ડ સ્કૂટર સાયકલ પ્રાઇવેટ લિમિટેડ, ટાટા કોટિન લિથિયમ બેટરી પ્રાઇવેટ લિમિટેડ, હીરો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, સાયમેક્સ સુપરકોમ પ્રાઇવેટ લિમિટેડ અને સસ્તા સુંદર હેલ્થ પેકેજિંગ પ્રાઇવેટ લિમિટેડ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ ઉપસ્થિત રહી હતી। ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા આધુનિક અટલ પંથ પર અત્યારથી જ એક મોટી એન્જિનિયરિંગ ખામી સામે આવી છે। આ માર્ગ પર ગટર લાઇનના ઢાંકણા જમીનના લેવલેથી ઘણા ઊંચા લગાવવામાં આવ્યા છે, જેના કારણે ભવિષ્યમાં આખો વિસ્તાર પાણીમાં ડૂબી જવાની ભયંકર સ્થિતિ સર્જાઈ રહી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હિન્દુસ્તાનના સૌથી વધુ દિવસ પ્રધાનમંત્રી તરીકે રહેવાના રેકોર્ડ નિમિત્તે આજે થરા માર્કેટ સમિતિમાં મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, માર્કેટ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહી આ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો અને સૌએ વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવી હતી। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફીના 15% વધારાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિ પર નકલી 500ની નોટો ઉડાડીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો। આ ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરાઈ હતી।
પાટણની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવના પ્રવેશદ્વાર પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા લગાવવામાં આવેલી હિન્દી માહિતી તકતીમાં ગંભીર ઐતિહાસિક ભૂલ સામે આવી છે. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આ ભૂલ તાકીદે સુધારવા માટે એએસઆઈના ડાયરેક્ટર જનરલને લિખિત રજૂઆત કરી છે. આ પત્રની નકલ સુપ્રિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ એએસઆઈ વડોદરા સર્કલને પણ મોકલવામાં આવી છે. અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ મેટ્રોના ફેઝ 2A કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ફેઝ 2A ફેઝ આપી દીધી છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના આ ફેઝની લંબાઈ 6 કિલોમીટર હશે, જેમાં 4 એલિવેટેડ અને 1 અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. ફેઝ 2A કાર્યરત થતાં અમદાવાદ ગાંધીનગર પાસે 77.63 કિલોમીટરનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2A કોરિડોરમાં સ્ટેશનોના નામ આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદારનગર અને એરપોર્ટ છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹2168 કરોડ છે. આણંદમાં લાંચ લેવાના બનાવમાં 2 મહિલા પોલીસ કર્મીઓને પકડી પાડવામાં આવી છે. ફરિયાદીના પુત્રવધુએ તેમના પરિવાર સામે ઘરેલું હિંસાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના નિકાલ માટે ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા નહીં લેવા અને પરિવારને હેરાન નહીં કરવાના બદલામાં આણંદ મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ગીતાબેન દોઠા અને હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેને ₹2.50 લાખની લાંચની માંગણી કરી હતી. મહિલા પોલીસ કર્મીઓએ અગાઉ એક સફાઈ કામદારના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી એટલે કે ગૂગલ પે દ્વારા ₹5000ની લાંચ એડવાન્સ પેટે સ્વીકારી હતી. ત્યારબાદ બાકીના પૈસા માટે દબાણ કરાતું હતું. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીની ટીમે ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવી આણંદ રેલવે ગોદી વિસ્તાર પાસે એએસઆઈ ગીતાબેન દોઠા ફરિયાદી પાસેથી ₹1.10 લાખ રૂપિયાની રોકડ રકમ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. એસીબીએ ગીતાબેન અને હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ભારતીય જનતા પાર્ટી વાવથરાદ એસટી મોરચો અને લાખણી મંડળ દ્વારા શ્રી હિંગળાજ માતાજી મંદિર ખાતે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા તેમજ પ્રધાનમંત્રી તરીકે સતત 4399 દિવસ પૂર્ણ કરી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાના ઐતિહાસિક અવસરના અનુસંધાને સ્વચ્છતા અભિયાન તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે મહાઆરતી તથા વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસટી મોરચા સંગઠન, લાખણી મંડળના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના પૂર્ણ થવાના અવસરે આ દેશવ્યાપી ઝુંબેશ અંતર્ગત આજરોજ પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા જનજાગૃતિ અભિયાન હેઠળ વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે તાલુકા કક્ષાનો સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવવાનો અને પર્યાવરણને પ્લાસ્ટિકના દૂષણથી મુક્ત કરવાનો છે. આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ સહિત વિવિધ મહાનુભાવો અને અધિકારીશ્રીઓએ ગામના જાહેર સ્થળો ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરીને શ્રમદાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને એકત્રિત થયેલા પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના સુશાસનના 12 વર્ષની ઉજવણી અંતર્ગત આજે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે આજે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જાતે હાથમાં સાવરણી પકડી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને પોતાના ગામ, શહેર અને પવિત્ર યાત્રાધામને હંમેશા સ્વચ્છ રાખવા માટે પ્રેરણા સાથે સંદેશ આપ્યો હતો.